નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામમાં જ્યાં ફોરેસ્ટ વિભાગ છે કે જ્યાં ડિજીવીસીએલનું નેટવર્ક નથી એ જગ્યા ઉપર લાગુ પડે છે। આ યોજના 2019-20 થી ચાલુ થયેલ છે અને અત્યારે વર્ષ 2025-26 સુધી ચાલુ છે। અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં કુલ 14,989 ખેડૂત લાભાર્થીઓને ઓફ ગ્રીડ સોલાર સ્ટેન્ડ અલોન પંપ આપવામાં આવ્યા છે। જ્યારથી અમને સોલર મળ્યું છે ત્યારથી અમે શિયાળુ પાક લઈ શકીએ, જેમ કે મકાઈ, અલગ અલગ જાતના અમે પાકો લઈએ છીએ અને સાથે સાથે ઉનાળામાં પણ મગનો પાક લઈ લઈએ છીએ। એમ દર વર્ષે અમે સિઝનમાં 3 પાકો લઈએ છીએ અને 3 પાક રોકડિયા પાક લઈએ છીએ ખાસ કરીને, અને તે બજાર ભાવે વેચી દઈએ છીએ અને સાથે સાથે ત્યાંથી અમને રોકડા પૈસા મળી જાય છે। એટલે સોલર યોજનાથી અમને આમ ફાયદા આર્થિક રીતે બી અમે મજબૂત બન્યા છે